એટલે પાછું અહીં જ બેઠું. હમ. તો આપણે 137 સુધીના મંત્રો કર્યા હતા, રાઈટ? યા. પ્રકૃતિ વિકૃતિ ભિન્ન શુદ્ધ બોધ સ્વભાવ સદસદીદમશેષમ પાસયન નિર્વિશેષ વિલસતિ પરમાત્મા જાગ્રદાદીશ્વસ્થા સ્વહમહમિતિ સાક્ષાત સાક્ષી રૂપેણ બુદ્ધે. તો કહે છે કે प्रकृति और उसके विकारों से भिन्न शुद्ध ज्ञान स्वरूप वह निर्विशेष परमात्मा सत असत सबको प्रकाशित करता हुआ जागृत अवस्थाओं में अहम भाव से स्फुरित होता हुआ बुद्धि के साक्षी रूप से साक्षात विराजमान है. આ શ્લોકની અંદર 137માં ઘણી વસ્તુ કહી છે અને એમાં એમ કે છે કે પ્રકૃતિ અને એના વિકારો, પ્રકૃતિ અને એના વિકારોથી ભિન્ન છે. તો પ્રકૃતિ એટલે માયા, અને માયાના વિકારોની અંદર કોણ કોણ આવે? માયાના વિકારોની અંદર મહત્તત્વ, 3 પ્રકારના અહંકાર, 5 મહાભૂત, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પ્રાણ, અથવા તો પ્રકૃતિના વિકારોની અંદર તમે સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, એ 3 થી પર, એનાથી જુદું છે એમ. અને 5 કોષથી પણ જુદું તત્વ છે. ये रीते અહીં કહે છે પ્રકૃતિ और उसके विकारों से भिन्न. એટલે આત્મા જે છે તે પ્રકૃતિ અને પ્રકૃતિના વિકારોથી જુદું વસ્તુ છે એમ કે છે. અને કેવો છે? શુદ્ધ જ્ઞાન સ્વરૂપ. શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે એટલે કે શુદ્ધ ચેતન સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે એમ કે છે, શુદ્ધ ચેતન સ્વરૂપ. અને એ જ કે છે કે વહ કોણ છે પાછું? વહ નિર્વિશેષ પરમાત્મા. એ આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે એમ કે છે. અને એ આત્મા શું કરે છે? સત असत सबको प्रकाशित करता हुआ. સત તત્વને પણ પ્રકાશિત કરે છે, અસત તત્વને પણ પ્રકાશિત કરે છે. પરમાત્મા આપણી અંદર જે તત્વ, પરમાત્મા તત્વ બેઠું છે તે સત असत બધાને પ્રકાશિત કરે છે. અને કે છે કે જાગૃત આદि અવસ્થાઓ में, જાગૃત આદि અવસ્થાઓ એટલે જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ 3 અવસ્થાઓની અંદર ઇન્ક્લુડિંગ તુર્ય માં अहम भाव થી સ્ફુરિત હોતા હુઆ, अहम भाव से स्फुरित होता है. એ જાગૃત અવસ્થામાં પણ અહમ ભાવ હોય છે. એ આત્મા જ અહમ ભાવ કરે છે, એના કારણે થાય છે. અને સ્વપ્ન અવસ્થામાં પણ એનો અહમ ભાવ ત્યાં છે, એના વડે સ્ફુરિત થાય છે. સ્વપ્ન અવસ્થામાં અહમ ભાવ, એના વડે જ સુષુપ્તિ અવસ્થામાં પણ અહમ ભાવ સ્ફુરિત થયેલો હોય છે. તો આ આત્મા એ
बुद्धि के साक्षी रूप से बुद्धिનો પણ સાક્ષી છે, हम्म, કારણ કે બુદ્ધિથી પર છે, એ બુદ્ધિ તરફ પણ નજર કર્યા કરે છે, એટલે બુદ્ધિના સાક્ષી સ્વરૂપથી એ છે સાક્ષાત વિરાજમાન છે, એ રહેલો છે, દરેક શરીરોની અંદર રહેલો છે એમ કે છે. તો હવે આ વસ્તુ તો આપણે ગઈકાલે આ બધી કરી હતી જ, એટલે તમે આ 137 નું જે છે એના વિશે વાંચો. हम्म. भावार्थ वांचू छू पहला शब्दार्थ બસ प्रकृति યા प्रकृति और उसके विकारों से भिन्न शुद्ध ज्ञान स्वरूप वह निर्विशेष परमात्मा सत असत सब को प्रकाशित करता हुआ जागृत आदि अवस्थाओं में अहम भाव से स्फुरित होता हुआ बुद्धि के साक्षी रूप से साक्षात विराजमान है। वह एक ही परमात्मा प्रकृति तथा उसके विकारों से सर्वथा भिन्न है। चैतन्य હમ वह शुद्ध ज्ञान स्वरूप एवं निर्विशेष है, जो सत एवं असत सबको प्रकाशित करने वाला है, तथा वही जागृत आदि अवस्थाओं में अहम भाव से स्फुरित होता है तथा बुद्धि का भी साक्षी है। अहम भाव से એટલે શું હશે? એટલે જે આપણી અંદર જે અહંકાર થાય છે, એ હા. અહંકાર એના કારણે થાય છે, हम्म, એટલે કે છે કે અહમ ભાવ સે સ્ફુરિત હોતા હુઆ, हम्म, એ અહંકાર જે જે ભાવ થાય છે એ આત્માને हम्म, કારણે થાય છે એમ કે છે. એ हम्म, એ આત્મા જે છે એ જ એ અહમ ભાવ કરે છે, એનાથી જ અહમ ભાવ સ્ફુરિત સ્ફુરિત થવું એટલે કે પ્રગટ થાય છે, એમાંથી અહમ ભાવ પ્રગટ થાય છે એમ કે છે. ના અને હું એના પૂછું છું, હે મારે પૂછવું છે કે બે પંખીડાની વાત છે ને, યા તો અહમ ભાવ એ જીવરૂપી પંખીનું વાત કરે છે, યા ચૈતન્ય પંખી નહીં. ના, ચૈતન્ય પંખી તો કઈ કરતું જ નથી, હા, ઓકે. જીવ પંખી કર્યા કરે છે, હા, પણ એ જીવ પંખી અહમભાવ કરે છે હમ, એ પરમાત્મા એને શક્તિ આપે છે એટલે હમ, એમ કે છે. યા તો તમે પેલું પૂરું થઈ ગયું છે વાંચીનું, રાઈટ? પૂરું થઈ ગયું. યા ઓકે, તો 138મો જે શ્લોક છે હમ, એ જોઈએ હવે. નિયમિત મનસામું ત્વં સ્વમાત્મનાત્મ અન્યયમહમિતિ સાક્ષાદ વિદ્ધિ બુદ્ધિ પ્રસાદાત જનિમરણ પાતરંગા જનિમરણ તરંગ પાર સંસાર સિંધુમ પ્રતર ભવ કૃતાર્થો ब्रह्म रूपेण संस्थः. तू इस आत्मा को संयचित होकर बुद्धि के प्रसन्न होने पर यह मैं हूं ऐसा अपने अंतःकरण में साक्षात अनुभव कर, और इस प्रकार जन्म मरण रूपी तरंगों वाले इस अपार संसार सागर को पार कर तथा ब्रह्म रूप से स्थित होकर कृतार्थ हो जा. तो અહીં આગળ એમ કે છે, પેલા જે સદગુરુ વાત કરતા હતા ને, હમ, એ હવે શિષ્યને કે છે
આગળનું બધું સદગુરુએ જ બોલ્યા છે, શિષ્યને કહ્યું છે. તો કે છે કે તું આ આત્માને સંયત ચિત્ત હોકર, આવો જે આત્મા મેં તને કહ્યો 137માં શ્લોક સુધી, જે શરૂઆત 131 કે 130 થી થઈ હતી આત્માની વાતમાં, આત્મનિરૂપણ, આવો જે આ 7 શ્લોકમાં જે તમને કહેવામાં આવ્યો, એ આત્માને સંયત ચિત્ત થઈને એટલે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને સંયમિત કરીને, એ તારું મન જે છે, તારું ચિત્ત, એ પ્રકૃતિના જે વિકારો, જે મન, બુદ્ધિ, ઇન્દ્રિય એને અને પંચ મહાભૂતોના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એની અંદર જાય નહીં એવી રીતે પેલા બીજા બધાથી દૂર થઈને સંયત ચિત્ત હોકર, એમ કે છે, સંયમિત કરીને તારા મનને, બુદ્ધિને, જ્ઞાનેન્દ્રિયોને બધાને સંયમિત કરીને પછી કે છે કે જ્યારે તારી બુદ્ધિ પ્રસન્ન થાય ત્યારે કહેવાનું છે હું યહ મેં હું. હવે બુદ્ધિ પ્રસન્ન કેવી રીતે થાય? જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત આ બધું સંયત ચિત્ત કરેલું હોય અને જ્યારે પોતે એકદમ કંટ્રોલની અંદર હોય અને એ બાજુ તમારું ચિત્ત જરાય જાય નહીં, તે વખતે આત્મા જે છે એ પોતાના હૃદયની અંદર સ્થિત થયેલો હોય છે, પણ થઈ જાય, ઓટોમેટિક થઈ જાય. અને જો હૃદયમાં સ્થિર થઈ જાય તો સુષુપ્તિમાં ચાલ્યો જાય, કારણ કે એને બધું જ બારીઓ બંધ કરી દીધી. ખ્યાલ આવે છે? મારે સુઈ જવું હોય અને બધી બારીઓ બંધ કરી દઉં, પડદા બધા બંધ કરી દઉં, બારણું બંધ કરી દઉં અને પોતે એકાંતમાં જતો રહે, એમ ઇન્દ્રિયોના તમામ દરવાજા બંધ કરીને, મનને પણ લોકમાં મૂકીને, સંકલ્પ વિકલ્પ જરાય ના થાય, કોઈ વિચાર, એક પણ વિચાર ના આવે, અને વિચાર ના આવે એ સમયે બુદ્ધિ પણ તમારે બંધ થઈ જાય, એ પણ, કારણ કે એને નિશ્ચય કરવાનો નથી હવે. એટલે એ સમયે એ આત્મા સીધો હૃદયમાં જતો રહે. આમ તો પણ જો જાગૃત હોય, બધું આપણે સુઈ જઈએ છીએ સુષુપ્તિમાં, રાઈટ? આપણે જયારે ઊંઘતા હોઈએ છીએ ત્યારે ઇન્દ્રિયો બંધ થઈ જાય છે, મન વિચાર કરતું બંધ થઈ જાય છે, બુદ્ધિ પણ કોઈ નિશ્ચય કરતું નથી. આ અવસ્થા સુષુપ્તિની છે કે નહીં સાહેબ? ઓકે. પણ એવી જ અવસ્થા સુષુપ્તિમાં નથી રાખવાની, જાગૃતમાં રાખવાની છે. એ જ અવસ્થા જાગૃતમાં, અને એવી જયારે જાગૃતમાં આવે છે ત્યારે એ અવસ્થા તુરીય અવસ્થા હોય છે. તે વખતે એ તુરીય અવસ્થામાં જ્યારે હોય કે આત્મા ઉપર જ હોય બે ભવાની વચ્ચે, અને તેમ છતાં ઇન્દ્રિયો કંઈ કરે નહીં, મન પણ ના કરે, બુદ્ધિ પણ ના કરે, ઇન્દ્રિયોના બારણા બંધ કરી દીધા એટલે એને સંભળાય પણ નહીં. આંખ તો બંધ હોય એટલે ના સંભળાય, પણ કાનથી એને શબ્દ પણ કોઈ સંભળાય નહીં, એટલી બધી સંયમિત કરી દે. અને તે સમયે એને કારણ કે બધું બંધ છે, એટલે કેવલ જે આત્મા, જે આનંદ સ્વરૂપ છે,
એ આનંદ સ્વરૂપની આનંદની અનુભૂતિ એને થાય તે સમયે જાગ્રત અવસ્થામાં. તો આ જાગ્રત અવસ્થામાં આનંદની અનુભૂતિ થાય, જે આનંદની અનુભૂતિ આત્માને થયેલી છે. ક્યારે થયેલી છે? સુષુપ્તિ અવસ્થામાં, ઊંઘતી વખતે. તે વખતે એ આત્માની સાથે જ મળેલો હોય છે. પરમાત્મા તત્વ જે બીજું પક્ષી છે એને આલિંગન આપેલું છે. તો એ આલિંગન આપ્યા હોવા છતાં, એટલે આલિંગન નથી પણ તેમ છતાં એને બધી બારીઓ બંધ કરી દીધી છે. એટલે પેલી બુદ્ધિ જે છે, પેલા પરમાત્મા તત્વ જે આનંદ સ્વરૂપ છે એનો અનુભવ કરે છે. કારણ કે પછી તો બુદ્ધિ એ બીજું કઈ કરવાનું નથી, એટલે પણ પેલો અંદર રહેલો આત્મા છે એનો આનંદ તો એને તરત ખ્યાલ આવે છે. હવે ખ્યાલ આવે છે. કારણ કે અત્યાર સુધી નતો આવતો. અંદર પરમાત્મા બેઠો છે છતાં પણ આનંદનો અનુભવ નથી થતો, કારણ કે ઇન્દ્રિયો બહિર્મુખ છે. આપણી આંખો ખુલ્લી છે, બહારનું જોઈએ છે. આપણી કાન ખુલ્લા છે, બહારનું સાંભળીએ છીએ. આપણું જે ત્વચા છે એ બહારના વાયુનો સ્પર્શ કરે છે. એટલે આપણી જે બધી જ વૃત્તિ આખી બહિર્વૃત્તિ છે. એટલે પેલો આનંદનો અનુભવ નથી થતો. પણ આ જયારે સંયત ચિત્ત થઈ જાય છે, જયારે જ્ઞાનેન્દ્રિયોને અને મનને, બુદ્ધિને, કર્મેન્દ્રિયોને આ બધાને સંયત ચિત્ત કરી દેવામાં આવે છે, ત્યારે પેલા આત્માનો જે આનંદ જે છે એ સૌ પ્રથમ બુદ્ધિ એને ટચ કરે છે. કારણ કે બુદ્ધિ જ આત્માથી પર છે, નજીક છે. બુદ્ધિ આત્માથી નજીક છે. કારણ કે ઇન્દ્રિયો કરતા મન, કર્મેન્દ્રિય કરતા જ્ઞાનેન્દ્રિયો ચડિયાતી છે, જ્ઞાનેન્દ્રિય કરતા મન ચડિયાતું છે, મન કરતા બુદ્ધિ ચડિયાતી છે, અને બુદ્ધિ કરતા પણ પરતસ્તુ, ગીતાના ન્યાય પ્રમાણે આત્મા. એટલે આત્મા જ સૌથી નજીક છે બુદ્ધિની. જળ તત્વની નજીક કોણ છે? આત્મા છે. બુદ્ધિ જે જળ છે એ જળ તત્વની અંદર બુદ્ધિ એકલી જ આત્માની બહુ નજીક છે. એટલે બુદ્ધિને પહેલો આનંદનો અનુભવ થાય છે. એટલે અહીં લખ્યું છે કે બુદ્ધિ કે પ્રસન્ન હોને પર આ અનુભવ થાય ત્યારે મારે કે બોલવાનું છે કે એ હું છું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. અનુભવ ના થાય ત્યાં સુધી ના બોલાય, એમ કે છે. તો यह मैं हूं ऐसा अपने अंतःकरण में साक्षात अनुभव कर, એમ કે છે. સાક્ષાત શાનો અનુભવ કરવાનો છે? પેલા પરમાત્મા તત્વનો અનુભવ કરવાનો છે, આત્મ તત્વનો અનુભવ કરવાનો છે. એ આત્મ તત્વનો સાક્ષાત અનુભવ કરે. હવે એ અનુભવ કરી અને આ રીતે કન્ટિન્યુઅસ થોડા સમય અનુભવ કરતો રહે, રાઈટ? જે અનુભવ મારા સદગુરુ એવરીડે કરે છે, ભગવાન શિવ જયારે ધ્યાનની અંદર બેઠા છે, સમાધિ અવસ્થાની અંદર, તો એ તે સમયે પરમાત્મા તત્વનો જ અનુભવ તે સમયે કરે છે. તો એ પરમાત્મા તત્વનો અનુભવ એ કરે છે. અને આ રીતે જ્યારે કાયમ એને સમયે એ આ રીતે આત્માનો, પરમાત્માનો સાક્ષાત અનુભવ કરે, ત્યારે જન્મ મરણ રૂપી તરંગ વાળા આ સંસાર સાગરને પાર કરી શકશે. એટલે કે છે इस प्रकार जन्म मरण रूपी तरंग वाले इस अपार संसार सागर को पार कर तथा ब्रह्म रूप से स्थित होकर कृतार्थ हो जा. तो आज ज्ञानेन्द्रियों, कर्मेंद्रियों, मन, बुद्धि
એને ટોટલી સંયત ચિત્ત કરી દેવાના છે. સંયત ચિત્ત કરી અને એને એક બાજુ મૂકીને એના તરફ જરા પણ ધ્યાન ના જાય એ અવસ્થામાં બેસવાનું. અને એ અવસ્થામાં બેસ્યો ત્યારે તમને પેલો આત્માની જે પ્રસન્નતા છે, આનંદ, કારણ કે આનંદ, આત્મા ચેતન આનંદ સ્વરૂપ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે. ચિત્ત એટલે કે ચેતના, અને આનંદ, અને સત, સત એટલે નિત્ય. એ આત્મા નિત્ય ચેતન આનંદ સ્વરૂપ છે. એટલે નિત્ય છે એટલે એને કઈ તે વખતે આનંદને પ્રગટ નથી, જગાડવાનો નથી. આ દીવો પ્રગટાઈએ એ છે જ ત્યાં, પણ આપણે અનુભવ કરતા નથી, કારણ કે આપણી ઇન્દ્રિયો બાહ્ય છે, બાહ્ય બહારની સાઈડે છે. એટલે એ આનંદનો અનુભવ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એને સમાહિત સંયત ચિત્ત કરી અને પછી અનુભવવાનો છે. અને એ જ્યારે અનુભવે ત્યારે તું કહી શકીશ કે આ હું છું, આ પરબ્રહ્મ હું જ છું. એવું પોતાના અંતઃકરણમાં સાક્ષાત અનુભવ કરે છે કે આ હું જ છું, આ જે આનંદ જે છે એ જ હું છું. એમ તો આ રીતે જન્મ મરણ રૂપી તરંગ વાળો જે આ સંસાર છે એને પાર કરી જવાનું છે. એને પાર કરવાનું એટલે કે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાં સ્થિત થઈ જવાનું, એની અંદર સ્થિતિ કરવાની, આત્મા સ્વરૂપ પરમાત્મા સ્વરૂપમાં સ્થિતિ કરવાની. અને એ રીતે જે સ્થિત થયેલો છે એ કૃત્ય થઈ ગયો છે. એને એ કૃતાર્થ, કૃતાર્થ એટલે જે કઈ ક્રિયાઓ કરવાની છે એનો અર્થ સમજ્યો બરાબર. ખરેખર જે કરવાનું હતું સાચું એ હવે એને કર્યું, એટલે એને કૃતાર્થ શબ્દ છે. બાકી જે સંસારની બધી ક્રિયાઓ માણસ કરે, કર્મો કરે છે, કૃત કરે છે. કૃત એટલે કરવું, બધું કરે છે, પણ સાચું જે કરવાનું છે એ આ કરવાનું છે કે મન, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયોને સંયત ચિત્ત કરી અને પરમ આનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપનો અનુભવ કરવાનો. તો એ થાય ત્યારે માણસ કૃતાર્થ થયો કહેવાય. અને આ જે સંયત ચિત્ત થવાની જે ક્રિયા છે એ ભગવાન શિવ સમાધિની અંદર લે છે. અને હરિભક્તો જ્યારે ભગવાનનું ભજન કરે છે ત્યારે એટલા બધા તલ્લીન થઈ જાય છે એની અંદર કે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું એક બાજુ મૂકી દે છે અને એની અંદર કોન્સન્ટ્રેટેડ થઈ જાય છે ભજનની અંદર. ત્યારે એને એવો અનુભવ થતો હોય છે કોઈ વાર, કોઈ વાર. પણ એ અનુભવ કરવો એટલે તમારે ભજનની અંદરની માત્રા વધારવી પડે. આ તે, અને ભજન કરતી વખતે બીજા કોઈ વિચાર ના આવવા જોઈએ. કોઈ મન, ઇન્દ્રિયો કોઈ કાર્ય ના કરતી હોય અને મન, બુદ્ધિ સંયત ચિત્ત હોય તે સમયે પરમાત્માનું નામ લેતી વખતે તમને આવો અનુભવ થઈ શકે. તો આ મેં તમને 138 માટે કહ્યું. હવે તમે તમારી ચોપડીમાં જે છે તે વાંચો. સીતારામ. હલો હલો સીતારામ. સીતારામ, સીતારામ. તો તમે વાંચો હવે. સોંધી સાહેબ છે. હા. હા. तो इस आत्मा को संयत चित होकर बुद्धि के प्रसन्न होने पर यह मैं हूं ऐसा
अपने अंतःकरण में साक्षात अनुभव कर और इस प्रकार जन्म मरण रूपी तरंगों वाले इस अपार संसार सागर को पार कर तथा ब्रह्म रूप में स्थित होकर कृतार्थ हो जा। इस संसार में सागर से पार होने अर्थात मुक्ति का एक ही उपाय है कि इस आत्मा का अनुभव अपने अंतःकरण में करके इसे ही अपना स्वरूप समझे तथा इसी में स्थिति हो जाए। सीताराम। સીતારામ. તો આટલું જ કહ્યું છે. या બરાબર. તો આપણે આગળ જઈએ 139. अत्र अत्रानात्मन्यहमिति मतिर्बन्ध एषोऽस्य पुंसः प्राप्तो अज्ञानात् जनन मरण क्लेश संपात हेतु येनैवायं वपुरिदमसत् सत्यमित्यात्मबुद्ध्या पुच्यत्युक्ष्यत्यवती विषयैस्तन्तुभिः कोशकृद्वत्. તો અહીં આગળ એનો અર્થ કયો છે? पुरुष का अनात्म वस्तुओं में अहम, इस आत्म बुद्धि का होना ही जन्म मरण रूपी क्लेशों की प्राप्ति कराने वाला अज्ञान से प्राप्त हुआ बंधन है, जिसके कारण यह जीव इस असत शरीर को सत्य समझकर इसमें आत्मबुद्धि हो जाने से तंतुओं से रेशम के कीड़े के समान इसका विषयों द्वारा पोषण, मार्जन और रक्षण करता रहता है. અહીં આગળ આખું આપણું જીવન કહી દીધું છે. આખું જીવન. પહેલી વાત શું કરી છે? પહેલી લીટીમાં કારણ કહી દીધું છે કે રીઝન શું છે. પુરુષ કા એટલે કે આપણા બધાનું, આત્માનું અથવા તો જીવનું, એમ સમજ. જીવનું અનાત્મ વસ્તુઓમાં અહમ, એ હું છું, અહમ હું, इस आत्म बुद्धि होना ही એ જ કારણ છે. અનાત્મ વસ્તુમાં હું માને છે. તો અનાત્મ વસ્તુમાં હું મેન કઈ છે? હું દેહ, દેહને હું માનું છું કે હું 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 એને, પણ પોતે જીવ પોતે એમ નથી સમજતો કે હું જીવાત્મા છું, આત્મા છું, હું દેહ નથી, હું દેહ નથી. આ મુખ્ય ધ્યાનમાં રાખવાનું છે કાયમ 24/7. હું જીવાત્મા છું અને એ હું આત્મા છું કે હું જીવ છું. અને આત્મા છું એટલે આત્માના જે લક્ષણો જે છે એ લક્ષણોને વિચાર કરી અને આખું જીવન જીવવાનું છે. પણ એવું આપણે કરતા નથી. દેહને હું માની બેઠો છું, એમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે કે આ દેહ જ હું આત્મા, દેહ જ આત્મા છે, એમ બુદ્ધિ થઈ ગઈ છે. આપણી બુદ્ધિએ નિર્ણય શું કરી લીધો છે કે આ દેહ એ જ આત્મા છે. અને એટલે શું કરે છે? જે છેલ્લી લીટીમાં કહ્યું છે એ विषयों द्वारा पोषण, मार्जन और रक्षण करता रहता है. હવે કી થઈ જાય?
અવિવેકી થઈ જાય છે. That's right. હમ, વિષયો દ્વારા એનું પોષણ કરે છે. હમ, હવે એને ભૂખ લાગે ત્યારે જો એ ખાતો હોય, હમ, ખૂબ કકડીને ભૂખ લાગે ને પેટમાં લય ભરે ત્યારે તમે ખાઓ હમ, તો એ જરૂરી છે. હમ, પણ એ બી ના થવું જોઈએ. શરીરની રક્ષા માટે તમે થોડુંક અન્ન લો એ બરાબર છે, હમ, પણ એવું આપણે બધા કરતા નથી. હમ, આપણે તો એમાં દર 3 કલાકે 4 કલાકે અંદર ઓર જ કરીએ છીએ. હમ, રાઈટ? એમ આઈ રાઈટ હમ. ઓર રોંગ? યા. એ જરૂર હોય કે ના હોય, હમ, સવાર પડી છે એટલે હવે નહીં લીધું એટલે હવે ચાલો હવે ચા બા મૂકો, હમ, બ્રેકફાસ્ટ કરીએ, જે કઈ હોય એ ખાઈએ. અને પણ તને ભૂખ નથી લાગી ને, તેમ છતાં માર્જન નો અર્થ છે એની માવજત. જેમ બિલાડી પોતાના દેહને પોતે જાતે ચાટીને સાફ કરે ને, એમાં દેહને સાફ કર્યા કરે, આ દેહની કેર કર્યા કરે. એને માટે વાળ કપાયા વખત છે, એના માટે વાળનો કલર કરે આવે, એને દેહ સારો દેખાય એટલે સારા કપડા પહેરે. એને જો સ્ત્રી હોય તો પછી એને રંગ રોગાન કરે ચહેરા ઉપર. આ બધું માર્જન ની અંદર આવે છે. અને રક્ષણ, એની રક્ષા કરવા માટે પોતે વ્યવસ્થિત સારા કપડા પહેરે અમુક, રાઈટ? પણ રક્ષા કરવા માટે કરતો બરાબર છે, પણ ઓવર જ્યારે કરે છે, ઓવર એટલે મોટા ભાગની વસ્તુ આપણે ઓવર કરીએ છીએ દરેક બાબત, અને એ રીતે રક્ષણ માનીએ છીએ. ઓવર રક્ષણ એટલે કે ભાઈ મકાન બનાવો, એના માટે રહેવા માટે, કારણ કે આ દેહ છે, આત્મા છે એમ માની બેઠો છું, એટલે એના રક્ષણ માટે મકાન બનાવો. આમ તો પેલા એમાં ભાગવતની અંદર અમુક જગ્યાએ વૈરાગ્યના શ્લોકો છે, એમાં તો લખ્યું છે કે જો આહાર પાંદડા ખાઈને જો પેટ શાંત થતું હોય તો અન્ન લેવાની શી જરૂર છે? જો ઝાડ નીચે આ દેહનું રક્ષણ થતું હોય, રહેવાતું હોય અને ઊંઘ આવતી હોય તો મકાનની શી જરૂર છે? આ રીતે વૈરાગ્યના શ્લોકો લખ્યા છે ભાગવતની અંદર. શી આવશ્યકતા છે એમ. તો આ બધું વિષયો દ્વારા આ દેહને આત્મા સમજી અને એનું પોષણ, માર્જન ને રક્ષણ એમ જ રચ્યો પચ્યો રહે છે. એના માટે અન્નની વ્યવસ્થા, કપડાની વ્યવસ્થા, મકાનની વ્યવસ્થા માટે મોર્ગેજ લઈને મકાન લે, એના માટે કમાવા જાય, એના માટે બધું જ કરે. બેંકમાં જવું પડે, પૈસા ભેગા કરે, પૈસા સાચવવાના, આ તે દરેક વસ્તુ એના માટે જ કરે છે. તો આ પુરુષનું જે અનાત્મ વસ્તુમાં અહમ થઈ ગયો છે, આત્મબુદ્ધિ, જે પહેલી, આઈ એમ ગોઈંગ બેક ટુ ફર્સ્ટ સેન્ટેન્સ, કે પુરુષનું એટલે કે જીવાત્માનું અનાત્મ વસ્તુમાં પ્રથમ દેહ છે, પછી આપણા કપડા, આપણું ઘર, આપણું બધું, આપણી જે વસ્તુઓ આપણે જે બધી અહીંયા આગળ આ જન્મ લીધા પછી જે બધી ભેગી કરી છે ઘરમાં, એને આપણું સમજી બેઠા છીએ, આત્મબુદ્ધિ થઈ ગઈ છે. અને એ જ કે છે કે એ આત્મબુદ્ધિ થવું એ જ જન્મ મરણ રૂપી ક્લેશની પ્રાપ્તિ કરાવનારું છે. એના કારણે જન્મ મરણનું ક્લેશ થયેલો છે, જન્મ મરણની ક્લેશ પ્રાપ્ત થાય છે. અને આ શાથી થયું છે?
આ અહમ બુદ્ધિ, અહમ આત્મા, દેહની અંદર આત્મબુદ્ધિ એટલા માટે થઈ છે, અજ્ઞાનથી પ્રાપ્ત થયેલું બંધન છે નહીં. દેહ આત્મા નથી, પણ અજ્ઞાનને કારણે દેહને આત્મા સમજી બેઠા છે આપણે બધા, એટલે આ બંધન થયું છે. બાકી તો જુઓ, આત્માને કોઈ બંધન નથી. આત્માને કોઈ બંધન નથી. આત્માને શાનું બંધન? કોનું બંધન? કોઈ બંધન નથી. જે આત્મા પોતે નિર્વિકાર છે, ચેતન સ્વરૂપ છે, જે વિકાર રહિત છે ટોટલી, જે ખાતો નથી, પીતો નથી, જન્મતો નથી, મરણતો નથી, વધતો નથી, ઘટતો નથી, એ બદલાતો નથી, એ આત્માને બંધન ક્યાંથી હોય? એ તો નિર્વિકાર નિર્ગુણ છે. અને બંધન એક, કારણ કે એ કોઈ કર્મ કરતો જ નથી ને, અકર્તા છે ને આત્મા તો, એ અકર્તા છે. હવે અકર્તા હોય, એને એ જે કામ કર્યું જ નથી, તો એ કર્મ જેણે એ આત્માએ કર્યું નથી, તો એ આત્માએ કરે તો તમે એ કોઈ પણ કર્મનો ફળ એને ક્યાંથી લાગે? જરાય ના લાગવું જોઈએ. એ આત્માને પાપ પુણ્ય ક્યાંથી થાય? પાપ પુણ્ય અડે જ નહીં, કારણ કે આત્માએ કર્યું નથી. એ આત્માએ કર્યું જ નથી. એ પ્રકૃતિથી જ થયેલું છે. પ્રકૃતિના ગુણો વડે જ બધા કાર્યો થયા છે, એમ સમજે છે જ્યારે નિત્ય, ત્યારે એને કોઈ આસક્તિ કર્મોના ફળ જાળવાઈ નહીં હોતી, અને એને કોઈ ઘરના કુટુંબીઓ પ્રત્યે પણ મમતા હોતી નથી. આ રીતે જ્યારે એ માણસ પોતે પોતાને આત્મ સ્વરૂપ સમજે છે, ત્યારે એને કોઈ પતિ પત્ની પુત્ર છોકરા બાપા મા કોઈ નથી એને. અરે કહેવા દો, એને પોતાને પોતાનું લિંગ પણ નથી. એ જ્યારે કારણ કે આત્મા થોડો કોઈ સ્ત્રી હોય છે, આત્મા પુરુષ હોય છે. આત્મા તો આત્મા છે, નાન્યતર જાતિ છે. એ સ્ત્રી પણ નથી, પુરુષ પણ નથી. અને આ રીતે જ્યારે હોય છે, ત્યારે એનો કોઈ સ્વામી નથી, એની કોઈ પત્ની નથી, એને કોઈ ઘર નથી. એને એ પોતે એમ જ સમજે છે કે આ દેહ મને આ વખતે આ જન્મમાં મળ્યો છે, અને આ દેહને છોડીને મારે અહીંથી આમાંથી નીકળી અને બહાર જવાનું છે, કોઈ બીજી જગ્યાએ, બીજે યોનિમાં જવાનું છે. એટલે આ દેહનું મારે આસક્તિ ના હોવી જોઈએ. આવું એને સતત ભાન હોય છે. આવું સતત જ્યારે એને ભાન હોય છે, ત્યારે એને કોઈની સાથે મમતા હોતી નથી. એ પોતે રહે છે ખરો, બધાની જોડે રહે છે, પણ સુકાઈ ગયેલા નાળિયેરની માફક અંદર જેમ પેલો ગોટો હોય કોપરાનો, એ છૂટો પડી ગયેલો હોય અને ખડખડ 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 થાય છે. કોપરું જોયું છે તમે? એવું સાંભળ્યું છે? પાણી વાળું પાણી હાલે, પાણીનો અવાજ થાય, એ નારિયેલ જુદું. આપણે આમ તો લાવીએ છીએ, કેવું નારિયેલ લેવા જઈએ તો જોઈએ આમ, આને આમ ખખડાઈ હલાઈ જોઈએ અને જોઈએ કે પાણી છે, આ પાણી છે તો લો. પણ ખરેખર એવું નારિયેલ લેવાનું જ નથી. ખરેખર તો પાણી વગરનું નારિયેલ હોય, ઇઝ ધેટ્સ ધ બેસ્ટ બલિદાન માટે. પૂર્ણાહુતિની અંદર જે નારિયેલ હોમવાનું છે, એ તો ખડખડ ખડખડ થાય, ગોટો અંદર અવાજ આવે એવો એનું કરવાનું છે. તમે બિલીવ નહીં કરો, પણ અમારા ઘરે પેલી પૂજા થાય છે સત્યનારાયણની દર પૂનમે, રાઈટ? એ નારિયેળ બદલીએ નહીં.
અને વર્ષ 2 વર્ષ સુધી એને બદલવાનું જ નહીં. હમ એ જ નારિયેળની પૂજા કર્યા કરવાની છે. હમ અને એ જ્યારે આપણને ખ્યાલ આવે કે હવે અંદર કોટો ખખડ્યો છે, હમ એવું તમને અવાજ એવો આવે, હમ ત્યારે જ એ નારિયેળને જ્યારે જે કોઈ જગ્યાએ યજ્ઞ થતો હોય ત્યાં આગળ એને પધરાવી દેવાનું છે. હમ પૂર્ણાહુતિ. બાકી તમે અમારા ઘેર નારિયેળ જોશો સત્યનારાયણની પૂજા, તેને એટલા બધા ચાંદલા ઉપર હોય છે કે હમ તમને લાગે કે આ માણસ નારિયેળ નહીં બદલતો. હમ પણ એ નારિયેળ નહીં બદલવાનું કારણ છે. હમ તો એનીવે એ વસ્તુ જુદી છે, પણ મૂળ હમ મારું કહેવાનો મતલબ હતો હમ કે એ જે આત્મા જે છે, હમ કે જે સર્વથી સગા સંબંધીઓની જોડે એને જરાય આસક્તિ પછી રહેતી નથી. હમ જ્યારે પોતે પોતાને જીવ તરીકે જાણે છે અને એને કે એ પોતાને જાણે છે કે હું દેહ છું જ નહીં, દેહ જ નથી. હમ જો મારે દેહ નહીં તો મારે સોશિયલ સિક્યુરિટી નંબર શાનો? હમ અને મારે મારું બેંક બેલેન્સ શાનું? મારું ડ્રાઈવર લાયસન્સ શાનું? હમ ખ્યાલ આવ્યો? આ રીતે તો એ બધું જે છે એનું ઇમ્પોર્ટન્સ પછી તમારે ઘટવું જોઈએ ધીમે ધીમે ધીમે. એ બધું ઇમ્પોર્ટન્સ ઘટે એટલે તમારી જે પહેલી તો સગા સંબંધીઓની સાથેની જે આસક્તિ છે એ આસક્તિ એકદમ ઓછી થવા માંડે. હમ અને પછી પોતે પોતાની જ ક્રિયાઓની અંદર મગ્ન રહે માણસ. હમ પોતે જ્યારે વોક કરવા નીકળે તો એમ છે તે વખતે પણ એની દ્રષ્ટિ જ્યાં ત્યાં પરમાત્મા તત્વને જોવામાં શોધવામાં હોય એની દ્રષ્ટિ. હમ આ તો જે મુક્ત થવા માટે જે પ્રયત્ન કરતો જે જીવાત્મા છે એ હમ કેવી રીતે એનો આચાર વિચાર કેવા હોય, તો આ રીતે સર્વત્ર એ પરમાત્માને જોતો રહે. એની દ્રષ્ટિ જે છે એ નિત્ય હમ આત્મ સ્વરૂપ વસ્તુઓની માટે હોય. એનું ચિંતન, એનું દ્રષ્ટિ, એનું બધું જ હમ કાર્ય ધીમે 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 એ તરફ હોય. હમ અને આવી રીતે જ્યારે થાય છે ત્યારે પોતે એને પછી આસક્તિ હોય નહીં. હમ અને આસક્તિ જરાય ના હોય, રાઈટ? હમ દેહની આસક્તિ જતી રહે, એ પહેલી સગા સંબંધીઓમાંથી જતી રહે. અને પછી પોતાના દેહની કમ્પ્લીટ આસક્તિ જ્યારે જતી રહે ત્યારે એને ખબર ના પડે કે દેહનું પોષણ કેમનું કરવાનું. હમ એવું જ્યારે થાય ત્યારે હમ એ વ્યક્તિને કશું જ એ હોય નહીં. એ પછી પોતાના આત્મ સ્વરૂપની અંદર જ મગ્ન હોય. એને ખાવાનું ભાન ના હોય, એને બાથરૂમ જવાનું ભાન ના હોય, કોઈ શુદ્ધિનું પણ ના હોય જરાય. કપડ ના થઈ જાય. હે? જેમ જેમ પાર્વતી અપર્ણ થઈ ગયા હતા એમ. એ તો પાર્વતી અપર્ણ થયા છે, બરાબર છે. એ હમ તપને માટે અપર્ણ થયા. હા કારણ કે તપ જ્યારે કરવાનું છે ત્યારે હમ તમે તપ કરતા હોય તે વખતે તમારો સમય બગડે. હમ કારણ કે તપ કરવાનું 1 વર્ષ 2 વર્ષ, એટલે તમે હમ વનમાં ગયા પછી ત્યાં પછી શરીર તો પોતાના દેહ પોતાના ધર્મ માટે ધર્મ પ્રમાણે ખાવાનું માગે ને, હમ એટલે એ ખાવાની શોધ ના કરવી પડે ને એમાં સમય બગડે નહીં, એટલા માટે અપર્ણા થાય. હમ ખાવાનું પણ છોડી દે અને એ દેહની આસક્તિ એટલી ઓછી થઈ જાય તો એ અપર્ણા થઈ જાય. બરાબર? તો હમ આ રીતે હમ એટલે આ દેહ જે છે એની ટોટલી ઇગ્નોરન્સમાં જતો રહે આ જીવ. હમ અને એવો જ્યારે જાય થાય છે હમ ત્યારે એ વ્યક્તિ જલ્દીથી સંયત ચિત્ત થઈ શકે છે. હમ કારણ કે પછી એને ખાવાની ચિંતા નથી ને, એ સંયત ચિત્ત ઇઝીલી થઈ જાય. જ્યારે એને હમ મમતા, સગા સંબંધીઓ, દેહની રક્ષણાર્થે બીજું કશું ના હોય, હમ એને કશામાં મમતા આસક્તિ ના હોય, એટલે એનું મન એ તરફ જાય જ નહીં. હમ
અને એનું મન ઇઝીલી કોન્સન્ટ્રેટ થયા કરે પરમાત્મા સ્વરૂપમાં. હમ એટલે એનું મન જે છે, મન અને બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિયો, એ બધી જે હમ કર્મેન્દ્રિયો ને આ બધી જે છે એ હમ ઇઝીલી કંટ્રોલમાં આવે. હમ ખ્યાલ આવ્યો? અપર્ણા થાય એટલે કંટ્રોલમાં વધારે આવે. એનું કારણ એ છે કે હમ જ્યારે તમે ખાવ છો ત્યારે હમ તો સ્વાદ ને આ ને તે છ પ્રકારના સ્વાદ જે છે, ખાટો, ખારો, હમ તીખો ને એનો હમ અનુભવ કરે છે, એ વિષયનો અનુભવ હમ થાય છે. અપર્ણામાં વિષયનો પછી અનુભવ રહ્યો નહીં. હમ એ તો પાંદડા મોરો જ હોય, એ ખાવાનો. ઝંઝટ ઓછી. ઝંઝટ ઓછી અને વિષયોનો એક રીતે કંટ્રોલ છે. હમ ખ્યાલ આવ્યો? અને હા મેન તો આ જ જુઓ, હું તમને કહું, જીભ કંટ્રોલમાં આવી જવી જોઈએ. હમ જીભ અને ઉપસ્થ, હમ આ બે હમ વસ્તુ પર બહુ બહુ ધ્યાન રાખવાનું છે, બહુ ધ્યાન રાખવાનું. એ જો એ કંટ્રોલમાં આવી જાય માણસને, તો અથવા અથવા નંદીને યાદ કરવો જોઈએ. હે અથવા નંદીને યાદ કરો. નંદીને હમ કેવી રીતે? તમે કહો છો ને કે નંદી શિવની સામેથી નજર છોડે જ નહીં. ધેટ્સ ટ્રુ, ધેટ્સ રાઈટ, સાચી વાત, હમ. બરાબર. એટલે નંદીની વાત, કોન્સન્ટ્રેશન. એનું કોન્સન્ટ્રેશન તમે કેવું છે જુઓ, તમે બહાર ઉભો નથી થતો ત્યાંથી, હમ એની દ્રષ્ટિ ત્યાં જ છે, બસ હમ એક જ ટકટકી લગાવીને જોયા કરે છે નંદી. હમ એ એ એને એમ જ રાહ જુએ છે કે ક્યારે ભગવાન મને કહે. હમ જુઓ, આ ત્રણેય સ્વરૂપ જે છે, હમ રામ, કૃષ્ણ અને શિવ, હમ આ ત્રણેયને એક એક પશુ છે પાસે. હમ શિવની જોડે નંદી છે, રામની જોડે હનુમાન છે, હમ અને કૃષ્ણની પાસે ગાય છે. હમ એ તમે નોટિસ કર્યું હશે હમ 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 કે આ ત્રણેય હમ જે છે એ અને એના આ ત્રણેય પાત્રો, તમે હમ હનુમાનજી કહો તો એ પણ હમ રામજીની સમક્ષ બહાર જ બેઠા છે અને હમ રાહ જોઈને બેઠા. એમની નજર આ ચરણો પર છે. હમ અને કૃષ્ણની જે ગાય છે, એની નજર પણ કૃષ્ણના ચરણમાં છે. હમ ભગવાન શિવનો નંદી છે, એની નજર શિવ તરફ છે. હમ ચલો, આ સબ્જેક્ટ બીજો થઈ ગયો છે, પણ મૂળ આપણે અત્યારે આ ચાલે છે હમ જે, કે એટલે હમ જે સમાહિત ચિત્ત થઈ અને પછી એ આ મૂળ આત્મ સ્વરૂપની અંદર જવાનું હોય, તો આ હમ બધું તમને ખબર હોવી જોઈએ હમ કે આ શરીર, એટલે હવે આગળ જઈ શું કે છે કે હમ બંધન અજ્ઞાન વડે થયેલું છે, હમ અને જેના કારણે આ જીવ અસત શરીરને સત્ય સમજી બેઠો છે. હમ जिसके कारण यह जीव असत, એટલે આ શરીર તો અસત જ છે, શરીર મરવાનું જ છે. તમે ગમે હમ તેટલા ઉપાય કરો, શરીર મરવાનું છે. હમ આત્મા જ સત્ય છે, એ જ નિત્ય છે, હમ હમ શરીર નથી. તેમ છતાં આખી જિંદગી 67-68 વર્ષ સુધી હમ એને જ આપણે બધાએ સત્ય માન્યું છે, અને એને એ સત્ય સમજ્યા છે, એટલે એમાં આત્મબુદ્ધિ થઈ છે. હમ અને આત્મબુદ્ધિ થયેલી છે એટલા માટે પેલા કીડા, રેશમના કીડાની વાત કરી છે અહીંયા આગળ. હમ તંતુઓ સે રેશમ કે કીડે કે સમાન. હમ હવે કીડા પાળે છે, જુઓ શા માટે હમ કીડાની પેલો કીડા પાળે છે? કારણ કે એ કીડાને ઉગાડીને એની માવજત કરીશું તો એમાંથી રેશમ નીકળશે. હમ કોશેટામાં જે ઉપર એને તાર બંધાય છે ને, હમ એટલે કીડાની જેમ કીડાની આપણે સેવા કરે છે પેલો રેશમ
ને પ્રાપ્ત કરવા વાળો માણસ એ કીડાને ઉછેરે અને કીડાની માવજત કરે, એમ આ શરીર એમાં જીવ એ છે કે વિષયો દ્વારા પોષણ, માર્જન અને રક્ષણ કરે છે. શરીરનું પણ કરે છે અને શરીરથી સંબંધિત બધાનું રક્ષણ કરે છે. ધારણ પોષણ આ તે એની મૂળ ચિંતા જ આ છે કે હોજે શું ખાઈશું, કાલ હવાર શું થશે, કાલે ક્યાં જઈશું, કાલે શું કરીશું, કાલે આ શરીરને બીજું શું આપીશું, એને કઈ લઈ જઈશું. એ જ મૂળ એની ચિંતા છે. એને બીજું કોઈ એને ધ્યાનમાં નથી. પરમાત્મા તત્વ તરફ એની જરા પણ સત્ય બુદ્ધિ નથી. એની પરમાત્મા તત્વમાં જે સત્ય બુદ્ધિ હોવી જે આત્મ તત્વની અંદર સત્યત્વ બુદ્ધિ, એ સત્યત્વ બુદ્ધિ નથી. એના બદલે આ શરીર જે અસત છે એની અંદર આત્મબુદ્ધિ, અહંકૃત બુદ્ધિ, મારો દેહ, મારા દેહ માટે, આ દેહના માટે બધું કરે છે. આ દેહના સંબંધીઓને સંબંધીઓ માને છે. પણ એટલે તારા આ જે અંદર આત્મા છે એનો નિત્ય સંબંધી પેલો પરમાત્મા છે, એનું તું ધ્યાન રાખ, એને યાદ કર, તું એના માટે કંઈક કર. એ તારો માતા, પિતા, ભ્રાતા બધું એ જ છે. જેમ કૃપાલુજી કહે છે કે જીવના તમામ સંબંધો પરમાત્માની સાથે જ છે. જીવને એવો કોઈ પણ સંબંધ નથી જે પરમાત્મા સાથે નથી. એની માતા પણ એ છે, પિતા પણ એ છે, ભાઈ પણ એ છે, મિત્ર પણ એ છે, બધું જ એ છે. નિસ્વાર્થપણે એની સેવા કરનાર પણ પરમાત્મા જ છે. તો એ જે નિત્ય છે, સામેથી ભગવાન શું કહ્યું? સામેથી ભગવાને ગેરંટી આપી છે. ભગવાને સામેથી ગેરંટી આપી છે તેમ છતાં કે હું યોગક્ષેમ એનું વહન કરું છું. કરે જ છે. રાઈટ. તો આ રીતે વચન આપ્યું છે. રાઈટ. વચન આપ્યું છે. તો આ રીતે જીવ જે છે એ અનાત્મ વસ્તુઓની અંદર હું એમ આત્મબુદ્ધિ થઈ કરે છે. અને આત્મબુદ્ધિ અજ્ઞાનને કારણે કરે છે. અને એના કારણે આ જીવ જે અસત્ય શરીર છે એને સત્ય સમજી અને સત્ય સમજે છે એટલે એની અંદર આત્મબુદ્ધિ થઈ જાય છે. પણ આ શરીરને અનિત્ય, એને અસત્ય સમજવાનું શરૂ કરવું પડશે, માનવું પડશે. એ જ્યાં સુધી માણસ નહીં માને, કારણ કે દેહ તમને અસત એટલે કે પેલો એ કેમ નથી લાગતો? કારણ કે આત્માની અંદર આત્મા છે, એના કારણે એને આમ તો દરરોજ એનો સેલ ડેડ થયા જ કરે છે. પણ પેલી આત્માને કારણે એ બધા સેલ જે છે એનું એ ક્ષીણ થતા હોય છે, મરતા હોય છે સેલ, પણ એનું જે મરવાની જે ક્રિયા છે એ ધીમી પડી જાય છે પેલા આત્માના પ્રકાશને કારણે. એટલે એને જલ્દીથી આ દેહનું ની જો વિકાર થાય છે, એ દેહ ક્ષીણ થાય, એક ક્ષણે ક્ષીણ થયા કરે છે. પણ એને ખબર નથી પડતી, કારણ કે એની અંદર રહેલો જે આત્મા છે એ નિત્ય છે. એટલે એને એમ લાગે છે કે આ દેહ નિત્ય છે, પણ દેહ નિત્ય નથી, નિત્ય છે. એની ઉપસ્થિતિને કારણે જે ક્ષીણ થતો દેહ એ તમને એમ લાગે છે કે આ દેહ એવો ને એવો જ છે, પણ એવો નથી. 100 વર્ષનું ટાઈમર મૂક્યું છે. અને ટાઈમર ટીક 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 થયા જ કરે છે. પણ એ ટીક ટીક ટાઈમર જે છે એને કોઈ ધ્યાનમાં લેતું નથી. આ પરિસ્થિતિ છે. તો આ મેં તમને 139 માટે કહ્યું
હવે તમે તમારી બુકમાં જે છે એના વિશે વાંચો. अनुवाद कला करूँ छू. હમ पुरुष का अनात्म वस्तुओं में अहम इस आत्म बुद्धि का होना ही जन्म मरण रूपी क्लेशों की प्राप्ति कराने वाला अज्ञान से प्राप्त हुआ बंधन है, जिसके कारण यह जीव इस असत्य शरीर को सत्य समझकर इसमें आत्म बुद्धि हो जाने से तंतुओं से रेशम के कीड़े के समान इसका विषय द्वारा पोषण, मार्जन और रक्षण करता रहता है. भावार्थ, मनुष्य मुक्ति चाहता है तो उसे यह जानना आवश्यक है कि बंधन क्या है जिससे वह मुक्त होना चाहता है. ये बंधन कोई स्थूल बंधन नहीं है, बल्कि अज्ञानवश मनुष्य ने स्वयं निर्मित किए है. मनुष्य का आत्म तत्व ही उसका मुख्य स्वरूप है, जिसे वह मैं कहता है, किंतु अज्ञानवश वह शरीर, मन, बुद्धि, इंद्रिया आदि को मैं कहने लग गया तो अनात्म तत्व है, जो अनात्म तत्व है. इस झूठे मैंपन के कारण ही उसमें इच्छाएं, कामनाएं, वासनाएं, अहंकार आदि का उदय हो जाता है, जो बंधन का कारण बन जाता है. इसी कारण वह जन्म मरण के चक्र से बार बार गुजरता है. यह शरीर असत्य है, जो अनित्य है. इसे सत्य समझकर इसी को अपना स्वरूप समझ लेना ही अध्यास है. जिस प्रकार रेशम का कीड़ा स्वयं धागा निकालकर उसी के कारण अपने प्राण गवा देता है, उसी प्रकार मनुष्य भी अपने ही अज्ञान से निर्मित बंधनों में फंसकर बार बार जन्म मरण का क्लेश भोगता है. वह शरीर पोषण में ही रहकर यह महान क्लेश भोगता है. सीताराम. સીતારામ. તો આ જે 139મો શ્લોક છે हाँ. એ અધ્યાસ, ત્યાંથી સબ્જેક્ટ એનો અધ્યાસ શબ્દ છે, એનો સબ્જેક્ટ જે છે એને અધ્યાસ. આ જે દેહાધ્યાસ કહે છે ને, જે દેહાધ્યાસ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. આને દેહાધ્યાસ કહે છે કે દેહને આત્મા માનવું એ દેહાધ્યાસ છે. એને દેહાધ્યાસ કહે છે કે જે છે નહીં એને સમજી બેઠો છે. દેહ આત્મા નથી, તેમ છતાં. તો હવે આગળ જોઈએ 140મો શ્લોક. અતસ્મિस्तद्बुद्धि प्रभवति विमूढस्य तमसा विवेकाभावाद्वै स्फुरति भुजगे रज्जुधिषणा ततो नर्थव्रातो निपतति समादातुरधिक ततो यो सद्ग्राह सहि भवति बंध शृणु सखे. તો અહીં આગળ કે છે કે मूढ़ पुरुष को तमोगुण के कारण ही अन्य में अन्य बुद्धि होती है. विवेक न होने से ही रज्जु में सर्प बुद्धि होती है. ऐसी बुद्धि वाले को ही नाना प्रकार के अनर्थों का समूह आ घेरता है. अतः हे मित्र सुन, जो
यह जो असद ग्राह असत को सत्य मानना है वही बंधन है। तो અહીં આગળ શું કહે છે કે મૂળ પુરુષ, પહેલી તો વાત મૂળ પુરુષ શબ્દ વાપર્યો છે. આ જીવ છે એ મૂળ થયો છે. મૂળ એટલે કે અચેતન, અગ્નિ, અને એવો થયેલો જે જીવ એ મૂળ શાથી થયો છે? તમો ગુણને કારણે. કે છે કે તમો ગુણ એ મૂળ અજ્ઞાન જે છે એના કારણે એને તમો ગુણ જલ્દી ચોંટી ગયો છે, અને એના કારણે અન્ય મેં અન્ય બુદ્ધિ હોતી હે લખ્યું છે. એટલે કે અન્યમાં અન્ય બુદ્ધિ એટલે પોતે અન્ય 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 એટલે કે જે છે તે નહીં, બીજું 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 કોણ? તો પછી કે છે કે બીજું એટલે કે દેહ. દેહની અંદર એકચ્યુઅલી કે છે કે અન્ય બુદ્ધિ, અન્ય દેહની અંદર દેહની બુદ્ધિ હોવી જોઈએ, એને બદલે દેહની બુદ્ધિ નથી, એના બદલે એનામાં આત્મબુદ્ધિ છે. એ અન્યમાં અન્ય બુદ્ધિ. એને એમ છે કે આ ઘર છે કાયમ રહેવાનું છે, પણ એ ઘર કાયમ રહેવાનું નથી. એને નિર્ણય ખોટો કર્યો છે અન્ય બુદ્ધિના કારણે. એને ખબર નથી કે ભાઈ મકાનની જે લાકડું છે 50 વર્ષ ચાલે, અમુક વસ્તુઓ જે છે એને થોડુંક વાર લાગે, પણ ખરે તો એ નાશ પામવાનું છે. તો અન્યમાં અન્ય બુદ્ધિ એટલે કે જે હોય એવું નહીં, વિપરીત બુદ્ધિ. એ વિપરીત બુદ્ધિ જે છે એ તમોગુણી બુદ્ધિ. અને વિપરીત આ જે છે મેં હું તમને જે કહી રહ્યો છું એ ભગવદ ગીતામાં કહેલું છે કે વિપરીત બુદ્ધિ, કે જેવું હોય એવું નહીં, એનામાં બીજું વિપરીત વિપરીત જે છે નહીં એ નહીં, એવું નહીં, બીજું વિપરીત બુદ્ધિ થાય. એ વિપરીત બુદ્ધિ, એ વિપરીત બુદ્ધિના કારણે ક્યાં આગળ છે હું તો વિચારું છું. વિપરીત બુદ્ધિના કારણે એ બધો બહુ મોટો જ્ઞાનની વાત કરી છે. જ્ઞાન જ્ઞાન વિપરીત શબ્દ આવે છે. હે? વિપરીત શબ્દ આવે છે. હા, તો હું આમાં જોયું લો વિપરીત શબ્દ. જ્ઞાન જ્ઞાનના શ્લોકો છે. ના પણ વિપરીત શબ્દ આવે છે. હા, મળવા આવ્યું છે હવે બરાબર. જુઓ વિપરીતમાં વિપરીતમાં ના, વિપરીતમાં નહીં. વિપરીતાન વિપરીતાન. હા, વિપરીતાની વિપરીતાની કઈ જગ્યાએ છે? 1:31. ના, 1:31 નહીં. વિપરીતાન આ તો 16, 17 કે 18 ની અંદર જ છે. 17 કે 18 માં જ છે. 18:32 માં છે વિપરીતાન. 18:32. હા, અને 18:15 માં વિપરીત. બસ એ જે 32 છે એમાં લખ્યું છે, જુઓ. અધર્મમ ધર્મમિતિ યા મન્યતે તમસા વૃતા સર્વાર્થાન વિપરીતાંશ બુદ્ધિ સા પાર્થ તામસી. તામસી બુદ્ધિ કે છે કે જે તમો ગુણથી આવૃત્ત થયેલી બુદ્ધિ
અધર્મ ને ધર્મ એમ માને છે. હમ અને એવી રીતે એથી પણ વધારે સંપૂર્ણ અર્થને વિપરીત જ માને છે. તે બુદ્ધિ રાજસી છે, તામસી છે, સોરી તામસી છે. 1832 નો શ્લોક છે એ વાત અહીંયા આગળ કરી છે. તમોગુણી બુદ્ધિ, કારણ કે અહીં તમોગુણના કારણે જ અન્યમાં અન્ય બુદ્ધિ થયેલી છે એવું લખ્યું છે ને અહીંયા આગળ જે આ શ્લોક ચાલે છે એની અંદર એ જ લખ્યું છે કે મૂળ પુરુષ કો तमोगुण के कारण ही अन्य में अन्य बुद्धि होती है. એટલે ધર્મની વસ્તુ એને અધર્મ જાણે, ભાઈ દેહ હોય એને આત્મા જાણે, એમ એવી રીતે અન્ય બુદ્ધિ થાય. અને વિવેક ન હોને સે, કારણ કે એની અંદર વિવેક તો હોય નહીં, મૂળ છે એટલે રજ્જુ में સર્પ બુદ્ધિ હોતી है. એ દોરડું પડ્યું છે એને સર્પ બુદ્ધિ માને છે. એ બંધાયેલો જ નથી ખરેખર, પણ તેમ છતાં પોતાને બાંધેલો માને છે, બંધાયેલો માને છે. જેમ દોરડાને સાપ માનીને બીવે છે એમ બંધનથી બીવે છે. કારણ કે આ દેહ વડે કરાયેલા કર્મ અને એના ફળ પાપ પુણ્ય એને એ પોતે આત્માએ કરેલા છે એમ માની બેઠો છે. અને એને કારણે એને બંધન છે. તો એ સર્પ બુદ્ધિ છે. ऐसी बुद्धि वाले को ही नाना प्रकार के अनर्थों का समूह आ घेरता है. આવી બુદ્ધિ વાળા હોય, તમસા બુદ્ધિ વાળા જે છે, તમોગુણને કારણે જે ખોટું ખોટું સમજી બેઠો છે, જે સત્યને સમજતો નથી, અસત્ય જ બધું સમજે છે. અસત્ય સમજે છે એટલે કે જેવું હોય એવું સમજતો નથી, વિપરીત સમજે છે. એને કે છે કે એને અનેક પ્રકારના અનર્થ થાય છે. કારણ કે જેવું છે એવું એ તો સમજ્યો નથી એને, એટલે એને બધા અનર્થ એને થયા કરવાના, તમામ પ્રકારના અનર્થ થયા કરવાના. એને કામ વગરની એને એ મુશ્કેલીઓમાં મુકાવા કે જે દેહનું પોષણ થોડાકમાં થઈ જતું એના બદલે એને વધારે થાય. કારણ કે દેહને આત્મા સમજી ગયેલું છે, દેહને નિત્ય સમજી બેઠો છે. એટલે તો આ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે. અતઃ એ મિત્ર સુન યહ જો અસદ ગ્રાહ, ગ્રાહ કયો છે, ગ્રાહ એટલે કે મગર. કે અસદ ગ્રાહ જે છે, અસદ ગ્રાહ શું છે કે અસત્યને સત્યમાં, જે અસત્ય છે એને સત્ય માને છે, એ જ ગ્રાહ છે, એ જ બંધન છે. એટલે આ જે બધું છે, એટલે આપણે જયારે શબ્દ લઈને જાય છે ત્યારે કેમ બોલે છે રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ, રામ નામ સત્ય હૈ. એ કેવા લોકોને કે રામ નામ જ સત્ય છે, આ દેહ સત્ય નથી, દેહ સત્ય નથી, આત્મા સત્ય છે, આત્મા નિત્ય છે. એટલે આખી જિંદગી જેણે આ અસત દેહને સત્ય માની બેઠો છે, એ જ મોટામાં મોટો મગર એને પકડેલો છે. તો આ જે બધું છે એ બંધન છે. બંધનનું મૂળ કારણ આ છે કે દેહને જીવ માની બેઠા છે, દેહને આત્મા માની બેઠા છે. એ મોટામાં મોટું બંધ છે. અસત વસ્તુઓ, અસત કહો કે અનાત્મ વસ્તુઓ, સત્ય એક જ છે, સત્ય તત્વ એક જ છે. આત્મ તત્વ કહો કે પરમાત્મ તત્વ કહો, એ એક જ સત્ય તત્વ છે. બાકી બધું જ અનાત્મ તત્વ અસત્ય છે. જે દેખાય છે બધું જ અસત્ય છે. કારણ કે જોનાર જે છે એ દેહ પણ અસત્ય છે, અને એની અંદર એ દેહને રહેલી ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો જે જ્ઞાન મેળવે છે એ જુઠ્ઠી છે, અસત છે. અને જે જુએ છે એ પણ બધું જુઠ્ઠું જુઠ્ઠું જ જુએ છે.
જૂઠી ઇન્દ્રિયો જૂઠી વસ્તુઓને જોયા કરે છે. હમ, ખ્યાલ આવે છે? હમ, અને એ બધી ઇન્દ્રિયો બાહ્ય દ્રષ્ટિ છે. હમ, એની ઇન્દ્રિયો આપણી બધી બહારની સાઈડે ખુલે છે. હમ, કાન તો કે બહારનું સાંભળે છે, એને હમ, અંદરની સાઈડે નથી કઈ. રિસેપ્શનના જે પડિયા જે બન્યા છે બહાર, એ બહારની તરફ પડિયા છે, એ બહારનું સાંભળે છે. આંખ બહારની તરફ ખુલે છે. હમ, એટલે આ જે બહારથી જે દેખાય છે, જે સંભળાય છે, જે અનુભવમાં આવે છે, એ બધું અનિત્ય છે, હમ, બધું અસત છે. અને એ અસતમાં જ બધી જ્ઞાનેન્દ્રિયો રહ્યા કરે છે. એટલે એ જ્ઞાનેન્દ્રિયોનો જો હેડ છે એ હેડ મન પણ અસતનું જ વિચારો કર્યા કરે. અને એ મન ઉપર જે બુદ્ધિ જે છે એ પણ અસતના જ વિચારોને નિર્ણય આપે છે, અસતના જ નિર્ણય કરે છે. એટલે આ દેહ અને દેહથી બંધાયેલી દેહ વડે જે દેહની જોડે સંબંધ રાખનારી બધી જ વસ્તુ ઇન્ક્લુડિંગ જગત, બધું જ અનિત્ય છે, અસત છે. ચોક્કસ અસત છે એમ માનીને પછી ભૂખ્યું ના રહેવાય આપણાથી. કારણ કે પેટમાં હમણાં સાંજે 7-8 વાગે ભૂખ લાગશે ત્યારે ખાવું પડશે ને. પણ તે સમયે પણ જો માણસ ધ્યાન રાખે કે ખાલી આ દેહના નિર્વાહ માટે જ આ અહીંયાની પૃથ્વીમાં પૃથ્વી તત્વ નાખું છું, શું વિચારવાનું છે? આ દેહ પૃથ્વી તત્વનો છે ને એની અંદર બીજું પૃથ્વી તત્વ જોડું છું. આ રીતે કાં તો તમે એવું વિચારીને જમો, અથવા પેલા ખીચડી આપે ત્યારે આપણે મનમાં પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, મનમાં આ રીતે તમે બોલતા રહો તો આ જીવનું કલ્યાણ થાય ને સામે ખીચડી આલનાર વાળાનું કલ્યાણ થાય. આ બધું જરૂરી છે. સત્ય બુદ્ધિ આ રીતે જ થવાની છે. પેલો જે છે, જે બ્રહ્મ જ્ઞાનીઓનો માર્ગ જે છે એમાં તો આવું જ વિચારે કે પૃથ્વીની અંદર બીજું પૃથ્વી તત્વ જોડું છું. જળ તત્વ અંદર છે એની અંદર બીજું જળ તત્વ જોડું છું. શ્વાસ લેવામાં અંદર વાયુ તત્વ છે એની અંદર બીજો વાયુ જોડું છું એમ. પણ જ્યારે ભક્ત જે છે એ તો બીજી રીતે વિચારે છે. એ તો જયારે શ્વાસ લે ત્યારે એમ વિચારે કે પરમાત્મા મારી અંદર પ્રવેશ કરી રહ્યા છે એમ. અને એ જયારે પ્રસાદ લે ત્યારે પણ એમ વિચારે કે આ જે બધું હું જે ભોજન કરી રહ્યો છે એની અંદર મારી અંદર જે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે ભગવાન નારાયણ બેઠા છે, એ નારાયણના પ્રાણની સમૃદ્ધિ માટે, એની તૃપ્તિ માટે ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. તો આ યજ્ઞ થઈ રહ્યો છે એમ સમજી. તો મૂળ શું છે કે અસદ બુદ્ધિ જે છે એ અસદ બુદ્ધિ નીકળી જાય. અસત બુદ્ધિ નીકળે તો જ આ બધું થાય. અસતની અંદર સત્ય માની બેઠા છે, અસતને અસત જ જાણો, અસતને અસત જ. એટલે જુઓ, અર્થ જ અનર્થ કરે છે. આવા શબ્દો છે. અર્થ અનર્થ કરે છે, કારણ કે અનર્થમાં અર્થ માની બેઠા છીએ. જે રૂપિયા છે એ અસત્ય જ છે, પણ તેમ છતાં એમાં સત્યત્વ બુદ્ધિ છે. બાકી એ ધન મનતો, અને તમે વિચાર કરો કે જે સોનું છે એ પણ પૃથ્વી તત્વ જ છે, અને હીરા એ પૃથ્વી તત્વ છે, એ ટોટલી કાર્બન છે. અને આ જે પેલું જે માટી છે
હમ અને આમાં કહેલું છે ને ભગવદ ગીતાની અંદર સમ્યક લોચન કાંચન કાચો. કાંચન ને લોષ્મવત સમજ, હમ એવું એવા એવા શ્લોકો છે અંદર. ઓયા. લોષ્ટાશ્મવત એમ એવા શબ્દો છે. હમ આઈ થિંક 31-14 છે મને લાગે. ગુણાતીતના વર્ણનો છે ને જ્યાં, હમ ત્યાં એવું છે. ગુણાતીતના વર્ણન જે હમ 14મો અધ્યાયના છેલ્લા જે છે હમ ત્યાં જ કદાચ કહેલું છે, મારું એવું માનવું છે. હમ હા, સમ દુઃખ ગુણાતીતનામાં જ છે. 14માં 24મો શ્લોક, સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાશ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. અને કોઈ 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 જયારે તમારું અપમાન કરે ત્યારે પણ એ જ બુદ્ધિ હોય, એને સામે રિસ્પોન્સ કરવાની જરૂર નથી. માણસ જયારે રિસ્પોન્સ હામો કરે છે એનો અર્થ કે એ દેહને આત્મા સમજી બેઠો છે. એટલે બાકી અપમાન દેહનું થયું છે, આત્માનું ક્યાંથી અપમાન કરી શકે? જે આત્માને મેં પોતે જોયો નથી એને કિરીટ અંકલ કેવી રીતે જોઈ શકવાના છે, મારી અંદર રહેલા આત્માને? તો એ જેને એમણે બી જોઈને જે આત્માને જોયો નથી એનું અપમાન કેવી રીતે થાય? એનું અપમાન કેવી રીતે થાય? દેહનું અપમાન થઈ શકે. અને દેહના અપમાન તો ને તો દેહનું અપમાન થવાનું જ છે ને આખરે. પેલો પેલો દીકરો છોકરો જે છે તમારા દેહમાંથી ઉત્પન્ન થયેલો દેહ છે, એ દેહ આ દેહને સેમેટરીમાં લઈ જઈને સ્વિચ પાડનારો છે. ત્યાર મોટું અપમાન નથી? ત્યારે મોટું અપમાન છે. અને પેલા કૃપાલુજી કે છે કે સ્મશાનની અંદર પેલો દીકરો જ છે એ કપાલ ક્રિયા કરે છે. એ બાપા સળગી રહ્યા છે, એનો દેહ એના માથા ઉપર વાંસ મારે છે, એને કપાલ ક્રિયા કે. એ કપાલ ક્રિયા કરનારા એનો છોકરો જ છે. ત્યારે એને તું આ દેહ મરી ગયો છે જેની અંદર હવે જીવ નથી, એ દેહને પણ હજુ તું લાકડી વડે મારે જે સળગી રહ્યો છે. આવું બધું ચાલે છે. એટલે જે અસત જે છે, અપમાન કોનું? દેહનું થવાનું છે. દેહનું અપમાન સમજાય જ નહીં કોઈ દિવસ. એટલે માન અપમાન થી પર થવાની આ ચાવી છે. દેહને તમે આત્મા સમજો જ નહીં, કોઈ દિવસ સમજવાનો જ નથી. આત્માને આત્મા નિત્ય તત્વ અને દેહ અસત તત્વ જે અનિત્ય છે, એ જવાનો જ છે, મરવાનો છે એક દાડો. આજ નહીં કાલે. આત્માને કશું દેહ થતું બેગ છે. હે દેહ બેગ છે, એમાં કચરો નાખવો નહીં. That's right. જી પર આગી પાછી કરવાનું નહીં. બેગ છે એમ સમજીને જ રહેવાનું છે. એને ભોગ દ્રષ્ટિએ નથી નાખવાનું અંદર. બેગ છે એ દ્રષ્ટિએ જ રાખવાનું છે કે ભાઈ આ બેગ છે, એમાં આ ગંદવાળો નાખું છું, ગંદવાળામાં ગંદવાળો નાખું છું. આત્મા એનો ભોગ કરતો નથી એમ સમજવાનું છે. તો આ દેહ જે અસત્ય છે એને સત્ય માનવું એ જ મોટામાં મોટું બંધન છે. આ વાત 140 નંબરના આ શ્લોકમાં કહી છે. તો આગળ તમે 140 માટે વાંચો. આ કપાલ ક્રિયાની વાત કરી તમે, એટલે પેલું બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય એટલે એવું બી હોય. વાત સાચી, તમારી વાત સાચી કરી. બહુ ફર્સ્ટ ક્લાસ તમે વિચાર્યું. એવું બી હોઈ શકે, પણ કોઈ જાણે નહીં કે આ શા માટે. એ પેલું
ચીલા ચાલુ બધું સમજે છે લોકો. ચીલા ચાલુ એટલે ભાઈ ના આવું કરવું પડે, એટલે ના કોકે કહ્યું એટલે કરે, પણ એમ સમજે નહીં કે આ શા માટે. હા પણ તમે જે કહ્યું હા એ કારણથી જ પહેલા શરૂ થયું હશે. અત્યાર તો કોઈ એને પણ એ સમજે તો નહીં. નાટક કહેવાય ને. હા, એ તો નાટક જ છે ને. ના ના પણ એ તો નાટક કહેવાય ને. એ નાટક એ છે. તો સારું નાટક છે. યા. હા એ પણ અજ્ઞાનથી જ કરે છે ને. જે અજ્ઞાનથી જ કરે હા. છે. કારણ કે જુઓ, હમ. જે દેહ, જે પંચ મહાભૂતોનો છે, હમ. એને અગ્નિ પૂરેપૂરો ખતમ કરવાનો જ છે. એને તોડવાની જરૂર નથી હવે. હમ. ખ્યાલ આવ્યો? અને એ હમ. કપાલ ક્રિયા કરીને તમે એમ માનતા હો કે ત્યાં થઈને જીવ નીકળીએ, પણ જીવ તો ક્યારનો નીકળી ગયો છે, બહાર છે. હમ. દેહની બહાર ઘણો સમય થઈ ગયો નીકળી ગયો. ત્યાર પછી તમે એને અહીં લાયા છો. હમ. નીકળી ગયો એટલે તો લાયા છો. તો આવી બધી વાતો છે. આ જુઓ, આ વસ્તુ જુઓ, જે કાશીનું મરણ, હમ. કે કાશીમાં હમ. જઈને તમે મરો તો તમને જીવ ગતિએ જાય. હવે હમ. મરનારા તો અને ત્યાં કાશીની અંદર જે મળદા આવે છે, તો 150, 200 કિલોમીટર દૂરથી ગાડીઓ લઈ લઈને ત્યાં આવે છે અને ત્યાં સળગાવે છે હમ. મુક્તિ માટે. પણ એમ લિટરલી જો વર્ડ ટુ વર્ડ સમજે માણસ, તો એ તો કાશીમાં રહ્યો હોય તો, કાશીમાં રહેતો હોય ને ત્યાં મરી ગયો હોય તો એની મુક્તિ થાય. તમે કાશી, બનારસ થી 200 કિલોમીટર દૂર તમારા બાપા મરી ગયા અને એનું શબ લઈને તમે અહીંયા આવીને અહીં અગ્નિ સંસ્કાર કરો, એનો કશો અર્થ નથી. કશો અર્થ નથી. અને જે કાશી જે છે, કાશીમાં રહેવું, કાશીનો અર્થ શું છે? કાશી, કાશી એટલે જેણે આખી જિંદગી એ જ વિચાર્યું છે કે કા એટલે શાનાથી, શી એટલે કલ્યાણ. કલ્યાણ શાનાથી થશે? મારું આત્માનું કલ્યાણ શાનાથી થશે? એની અંદર જે રત રહ્યો, એની અંદર જે રહ્યો તે એ કાશીની વાત છે. ચોક્કસ જે બનારસની અંદર રહેલો હોય અને રોજ શિવ મંદિરે જઈને પ્રણામ કરતો હોય ને, જેને ભગવાન શંકરની ભક્તિ ખૂબ હોય, એને તો એનું કલ્યાણ થવાનું, નો ડાઉટ. પણ કાશી, જે બીજે કઈક અહીં એડિશનમાં રહેલો હોય, એ પણ જો કલ્યાણ વિશે ના જ વિચારો કર્યા કરતો હોય, જે કલ્યાણના વિચારોની અંદર રત હોય, એને એ કાશીમાં જ રહ્યો છે એ સમય. અને જે કાયમ કાશીમાં રહ્યો છે, જે કાયમ કલ્યાણના જ વિચારોની અંદર રત રહ્યો છે, એની મુક્તિ થવાની જ છે, 100% થવાની છે. ખ્યાલ આવ્યો? પણ વ્યક્તિ લિટરલી એને સમજી બેઠા છે. એનો જે મેઇન અર્થ છે એ તો સમજાવતા નથી. કોઈ મહારાજો નહીં સમજાવતા. તો જો એ બીજી બાજુ નીકળી ગયા આપણે. આ તમે 140 નું વાંચો. मूढ़ पुरुष को तमोगुण के कारण है, विवेक न होने से ही रज्जु સંભળાતું में, નથી, પહેલેથી ફરી વાંચો. सीताराम, मूढ़ पुरुष को तमोगुण के कारण ही अन्य में अन्य बुद्धि होती है, विवेक न होने से ही रज्जु में सर्प बुद्धि होती है. ऐसी बुद्धि वाले को ही नाना प्रकार के अनर्थों का समूह आ घेरता है. अतः हे मित्र सुन,
यह जो असदग्राह असत्य को सत्य मानना है वही बंधन है। आ शब्दार्थ હતો। હવે હું વ્યાખ્યા વાંચું છું। किसी वस्तु के सत्य स्वरूप को न समझकर उसके अन्य स्वरूप को सत्य समझ लेना मूढ़ों का कार्य है, जो तमोगुण के कारण होता है। जैसे रस्सी को सर्प समझकर उससे भयभीत होना, किंतु विवेक बुद्धि वाला जब उसके वास्तविक स्वरूप को समझ लेता है कि यह सर्प नहीं बल्कि रस्सी है, तो उसका सारा भय दूर हो जाता है। इसी प्रकार यह शरीर असत है, इसे सत समझकर इसी के रक्षण पोषण में लगे रहना ही मूढ़ बुद्धि है, जो बंधन का कारण है। इसे विवेक द्वारा ही दूर किया जा सकता है कि शरीर तेरा वास्तविक स्वरूप नहीं है, बल्कि आत्म तत्व ही तेरा असली स्वरूप है। इस विवेक ज्ञान के बाद फिर बंधन का कोई कारण नहीं रह जाता। सीताराम। सीताराम। तो આપણે આગળ જઈએ 141મો શ્લોક। અખંડ નિત્યાદ્વયબોધ શક્ત્યા સ્ફુરંતમાત્માનમનંત વૈભવમ સમાવૃણોત્યાવૃતિ શક્તિરેષા તમોમયી રાહુરિવાર્ક બિંબમ। તો અહીં કે છે અખંડ नित्य और अद्वैय बोध शक्ति से स्फुरित होते हुए अखंड ऐश्वर्य संपन्न आत्म तत्व को यह तमोमयी आवरण शक्ति इस प्रकार ढक लेती है जैसे सूर्य मंडल को राहु। तो કહે છે કે જેવી રીતે રાહુ એ સૂર્યને ઢાંકી દે છે, સૂર્યગ્રહણ થાય છે ને, સૂર્યગ્રહણ થાય છે તે સમયે રાહુ આ સૂર્યને ટોટલી ઢાંકી દે છે અને સૂર્યનારાયણ તે વખતે ખૂબ મુશ્કેલીમાં આવી જાય છે અને આખા જગતની અંદર અંધકાર થાય છે સૂર્યગ્રહણને દિવસે। અને એ સૂર્યગ્રહણ સમયનો જે સમય છે, આમ ભલે થોડો સમય છે, પણ રાહુ જે છે એ રાહુને અહીં આગળ તમોગુણ કહેવામાં આવ્યો છે અને આ સૂર્યમંડળ છે જે એ સૂર્યમંડળને આત્મતત્વ કહેવામાં આવ્યું છે। તો અહીં આગળ કહે છે કે અખંડ નિત્ય अद्वैय बोध शक्ति से स्फुरित होते हुए अखंड ऐश्वर्य संपन्न आत्म तत्व को यह तमोमयी आवरण शक्ति इस प्रकार ढक लेती है जैसे सूर्यमंडल को राहु। आ आत्म तत्व अखंड ऐश्वर्य संपन्न छे, खूब तेज छे, खूब छे अने एमांथी के छे के नित्य अद्वैय अखंड बोध प्रज्ञा करे छे, कारण के आत्मा ज्ञान स्वरूप छे। आत्मा ज्ञान स्वरूप छे एटले ज्ञान स्वरूप होवाने कारणे एमांथी ज्ञान जे छे प्रज्ञा ज करे छे, ज्ञाननो प्रकाश आया करे छे, पण ए ज्ञाननो प्रकाश ने उपर तमोगुणनुं आवरण ढंकाई जाय छे, એટલે વિવેક થતો નથી। એટલે કે જે અને તમોગુણ જે છે એ પ્રકૃતિનો ગુણ તમોમયી અંધકારનું જે એક પ્રકારનો પડદો, એક પ્રકારનું કપડું જે છે એ તમે એની પર ઢાંકી દો અને એનો જે પ્રકાશ છે એને ટોટલી બંધ કરી દો। પ્રકાશ તો બધે જાય એવો છે,
પણ એ પ્રકાશ હવે આવતો નથી. જેમ સૂર્યમંડળ સૂર્ય પ્રકાશિત આખા જગતને કરે છે, પણ જ્યારે રાહુ એને ઢાંકી દે છે ત્યારે બધે અંધકાર થઈ જાય છે. અમુક જે ત્યારે એનું એનું જે તેજ છે બધે ફરતું નથી. એ રાહુ જે છે એ આવરણ શક્તિ છે, એ આવરણ છે. આગળ આડું આવે છે, આડું આવે છે એ પડદો છે, અને જે આડું આવે છે એ જ માયા છે. જુઓ, જે આપણે આ જે સ્વામિનારાયણ સંપ્રદાય જે છે એનું વચનામૃત જે છે, એ વચનામૃતની અંદર પહેલું વચનામૃત જે કે છે, એ વચનામૃતમાં શું કે છે કે જીવ જે છે એ જીવની પરમાત્માની અંદર જે નિત્ય સ્થિતિ છે એ વૃત્તિ તમારે કાયમ કરવાની છે કે આ આત્મા હંમેશા, આપણા આત્માની વૃત્તિ હંમેશા પરમાત્માની અંદર રહે, અને એ કન્ટિન્યુઅસ એની જોડે યોગ હોવો જોઈએ. પણ એ યોગની વચ્ચે આવરણ આડું આવે છે, એ આવરણ છે એને માયા કહે છે. આડું જે પડદો વચ્ચે આવી જાય છે આત્મા અને પરમાત્માની વચ્ચે, એ આવરણ એ માયા છે. અહીં આગળ એને તમોમય આવરણ શક્તિ કહી છે. ખ્યાલ આવ્યો? તો આત્મ તત્વ એટલે તો કે છે કે જો રામચરિત માનસમાં કે છે કે અંદર અંદર આત્મા રહેલો જ છે પરમાત્મા તત્વ, તેમ છતાં આ જીવ જે છે એ દુઃખ અનુભવે છે. બાલકાંડની અંદર એવી કોઈ ચોપાઈ છે, અસ પ્રકાર અછત અભિકારી એવું કઈક છે એવી ચોપાઈ કે કે એ આત્મ તત્વ અંદર છે, પણ તેમ છતાં જીવ એ નિત્ય દુઃખ અનુભવે છે. તો આ જે અખંડ નિત્ય બોધ શક્તિ, અદ્વૈત બોધ શક્તિ એમાંથી નીકળી રહી છે, બોધ જ્ઞાનનો બોધ આવે છે, પ્રકાશ આયા જ કરે છે શક્તિ. પણ એવું જે આવું જેની શક્તિ છે એ આત્મા અખંડ ઐશ્વર્ય સંપન્ન હોવા છતાં એને તમોગુણ રૂપી આવરણ એની ઉપર પડી જાય છે, અને એના કારણે એ પોતે પોતાને આત્મ સ્વરૂપ સમજતો નથી. એ તમોમય આવરણ શક્તિ છે. જુઓ, આ બે ત્રણ વસ્તુ છે, મળ, વિક્ષેપ અને આવરણ. આ ત્રણેયને જ્યારે કાઢવામાં આવશે, મળને દૂર કરવામાં આવશે, વિક્ષેપ પણ જે થઈ રહ્યો છે એને પણ દૂર કરવામાં, અને આવરણ, આ ત્રણેય જ્યારે જાય ત્યાર પછી આત્મા પરમાત્માનું મિલન થાય છે. એટલે અહીંયા આગળ આવરણ શક્તિની વાત કરવામાં આવી છે અત્યારે. તો આ વિશે તમારામાં શું લખ્યું છે કહો? મતલબ કે આવરણ તો પહેલા આવી ગયું નહીં? એક વખત આવ્યું આવરણ થોડુંક આવી એના વિશે આવ્યું હતું, થોડું આવ્યું હતું. પણ આ જુઓ, અહીંયા આગળ બધા જ આ સબ્જેક્ટ જે છે આપણે અત્યાર જે હવે બધું આવે છે, એકની એક વાત રિપીટ કર્યા થવાની છયા જ કરવાની છે. કારણ કે જ્યાં સુધી રિપીટ નહીં થાય એ રિપીટ ત્યાં સુધી કે જ્યારે આપણા મનની અંદર બધું જ ટોટલી બરાબર આખી ગેર બેસી જશે કે રમત શું ચાલી રહી છે આખી, એકડો ગૂંઠવાનો છે. હા, બસ. વાંચું તારે अनुवाद। अखंड नित्य और अद्वय बोध शक्ति से स्फुरित होते हुए अखंड ऐश्वर्य संपन्न आत्म तत्व को यह तमोमयी आवरण शक्ति इस प्रकार ढक लेता है जैसे सूर्यमंडल को राहु। भावार्थ, यह आत्म तत्व अखंड नित्य एवं अद्वय है, इसके दो स्वरूप है ही नहीं, संपूर्ण सृष्टि इसी का विस्तार मात्र है। यही एकमात्र ज्ञान स्वरूप है तथा अखंड ऐश्वर्य संपन्न है, जिसका ऐश्वर्य न कभी नष्ट होता, न दुमिल होता, न विकार को ही प्राप्त होता है, किंतु इस मनुष्य को तमोमयी आवरण शक्ति इस प्रकार ढक देती है
जैसे सूर्य मंडल को ग्रहण के समय राहु की छाया ढक लेती है। इस तमोगुणी शक्ति के कारण ही मनुष्य इसके प्रत्यक्ष दर्शन नहीं कर सकता एवं अनित्य वस्तुओं को सत्य मानने लगता है। जब इस तमोगुण का आवरण हटता है तभी उसके वास्तविक स्वरूप को जो जाना जा वास्तविक स्वरूप को जाना जा सकता है। સીતારામ. સીતારામ. આ તો બોલો જગ પેગન જેવું થયું હે. જગ તો અહીં પેગન. આગળ હું જે તમને કહેતો હતો હા એ જ વસ્તુ આવી રહી છે. તો હા આ જે આવરણ છે, હા જે આત્માની ઉપર પડ્યું છે, એ આવરણ એ જ તમોગુણ છે. તમોગુણનું આવરણ છે. અને રજોગુણનું જે છે એ વિક્ષેપ છે. એ હવે નેક્સ્ટ શ્લોકની અંદર આવે છે. તો એ હું હવે વાંચું છું. 142 હીરો ભૂતે સ્વાત્મન્યમલતરતે તેજો વાતિ પુમાન અનાત્માનં મોહાદહમિતિ શરીરમ કલયતિ તતઃ કામ ક્રોધ પ્રભૃતિભિરમું બંધન ગુણૈ પરમ વિક્ષેપાખ્યા રજસ પુરશક્તિર્વ્યથયતિ. તો અહીં કે છે કે અતિ નિર્મલ तेजोमय आत्म तत्व के तिरोभूत होने पर, तिरोभूत એટલે કે અદ્રશ્ય થવાથી, पुरुष अनात्म देह को ही मैं हूं ऐसा मानने लगता है. तब रजोगुण की विक्षेप नाम वाली अति प्रबल शक्ति काम क्रोध आदि अपने बंधनकारी गुणों से इसको व्यथित करने लगती है. એટલે અહીં આગળ પહેલું તો તમોગુણથી આત્મા ઢંકાઈ ગયો, એ આવરણ થઈ ગયું. એટલે આત્મા દેખાતો નથી. હવે આપણને આત્માની પ્રતીતિ થતી નથી. એના કારણે શું થાય છે કે આત્મ તત્વ અતિ નિર્મલ ને તેજોમય જ છે ઓરિજિનલ, પણ પેલું આવરણ થયું એટલે હવે દેખાતું નથી. અને એને કારણે જે જીવાત્મા પોતે, એને હવે આત્મા દેખાતો નથી, આત્માની અનુભૂતિ થતી નથી. એટલે જે અનાત્મ દેહ છે એને જ હું માની બેસે છે. એટલે દેહને એ આત્મા માની બેસે છે. શા માટે? આવરણ શક્તિના કારણે. પેલું આવરણ છે એટલે એ દેહને જ હું માની બેઠો છે. કારણ કે જે આવરણ ખરું, પણ અંદર તો આ જે તત્વ છે એ તો એનો તો અનુભવ થોડો થાય ને. હવે જેનો અનુભવ થાય છે એ વસ્તુ તો દેખાતી નથી. આત્મા પરમ તેજોમય નિર્મળ છે એટલે એની ચેતનતા બહાર તો આવવા પ્રયત્ન કરે છે થોડી થોડી, પણ ધૂંધળી આવે છે, કાળી આવે છે, કાળો પ્રકાશ છે, અથવા તો ઝાંખો પ્રકાશ જે બહાર એકદમ જેમ સૂર્યનારાયણની આજુબાજુ પેલું રાહુ આવી જાય ત્યારે એટલો ભાગ, રાહુનો જેટલો ભાગ તો કાળો દેખાય, પણ જે રહી ગયો હોય થોડો થોડો બહાર, ત્યાંથી પેલું પ્રકાશ તો પાછળથી આયા દેખાય છે ને તમને, મને તમને દેખાય છે ને. તો એ પ્રકાશ જે છે એ આત્માનું જે પ્રકાશ છે એ દેખાય છે આવરણ હોવા છતાં, પણ કોણ પ્રકાશ કોનો છે એ ખબર નથી પડતી. પ્રકાશ આવે છે એ ખબર પડે છે, પણ શાનો પ્રકાશ છે એ ખબર નથી. અનુભવ થાય છે ચેતનતાનો આ દેહને, બુદ્ધિને ને બધાને, પણ શાના કારણે આ ચેતનતા છે એનો અનુભવ થતો નથી. એટલે એમ સમજે છે કે આ દેહ જેને ઢાંકેલો છે, કારણ કે એની અંદર છે આત્મા, એટલે દેહને જ કે છે કે આ જ આત્મા છે.
દેહ જ આત્મા છે. દેહ એટલે એ દેહને એ આત્મા માની બેઠો છે. એટલે દેહને અનાત્મ દેહ કો ही मोह से मैं हूं ऐसा मानने लगता है. ખ્યાલ આવ્યો તમને? હવે આગળ કે છે, હવે જયારે દેહને જ પોતે માની બેઠો છે, આત્મ તત્વ માની બેઠો, એટલે પછી પેલી રજોગુણની વિક્ષેપ શક્તિ છે એ એની પર હુમલો જ્યારે કરે ત્યારે એ શું કરે છે? ત્યારે પેલી વિક્ષેપ શક્તિ હવે કામ કરે છે. કારણ કે તમો ગુણે એનું કામ કરી દીધું. પછી રજોગુણ તો બહુ સોફ્ટ છે ને, વધારે ભયંકર તમો ગુણ છે. ભયંકર જે તમો ગુણ છે એને પોતાનું કામ કરી દીધું, આત્માને ઢાંકી દીધો છે. એટલે રજોગુણ હવે આક્રમણ કરે છે. રજોગુણની એટલી બધી શક્તિ નથી આત્માને ઢાંકવાની, પણ એને પછી હવે આક્રમણ કર્યું, કારણ કે તમો ગુણે એને કંટ્રોલમાં કર્યો છે. એટલે જ્યારે દેહ પોતે આ દેહને જ આ હું માને છે, ત્યારે દેહના પોષણ માટે, દેહની વિષયોને ભોગવવા માટે કામનાઓ કરે છે. એટલે કામનાનો મારો ચાલુ થાય છે પછી, અને કામનાઓનો મારો થયો અને કામમાં વિક્ષેપ થયો એટલે ક્રોધ આવ્યો. અને આ રીતે કામ, ક્રોધ, લોભ, કામનાને વધારે ભોગવવા માટે, વિષયોને વધારે ભોગવાનો લોભ આવે છે. એ લોભ આવ્યો, કામ આવ્યો, ક્રોધ આવ્યો, લોભ આવ્યો, મોહ થયો, મદ, મત્સર, આ બધું એક પછી એક પછી એ વિક્ષેપ શક્તિ છે એ હવે ગુણો વડે એને બાંધવા માંડી મને. ખ્યાલ આવ્યો? બાકી એમનો આત્મા બંધાયો નતો રજોગુણ વડે, પણ એને એકવાર ઢાંકી દીધો છે. આપણે જેમ કોથળાની અંદર બિલાડી કે કૂતરું નાખી દઈએ એકવાર, અને પછી પેલું દોરડા વડે આખો કોથળો બાંધી દઈએ, કેમ? વિક્ષેપ જે પેલું વિક્ષેપનું દોરડું છે એ હવે રજોગુણે બાંધવા માંડ્યું. બાકી એમનેમ દોરડા વડે કૂતરું બંધાય ખરું? ના બંધાય. કંટ્રોલમાં આવે? ના આવે. એકદમ તમારે એ તો છટકી જાય, ભાગી જાય. એટલે તમોગુણના કોથળા એને આવરણ કરી દીધું એટલે કંટ્રોલમાં આવી ગયું. એકવાર કંટ્રોલમાં આવ્યો એટલે તરત પછી કે છે કે આ રજોગુણે કામ, પોતાની શક્તિ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એને લગાડી અને એને કે છે કે આ આત્માને બાંધવા માંડ્યો અને એને વ્યથિત કરવા માંડ્યો. એટલે હવે આ દેહ જે છે એ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ બધાથી બંધાવા લાગ્યો. એમ એ વાત અહીં આગળ કરી છે. તબ રજોગुण की विक्षेप नाम वाली अति प्रबल शक्ति काम, क्रोध आदि अपने बंधनकारी गुणों से इसको व्यथित करने लगती है. અને પછી જીવાત્મા અકળાવવા માંડ્યો કે આ શું થયું, આ જો ઘડીએ ઘડીએ ગુસ્સે થઈ જાય છે, આ તે દોડા દોડી કરે છે, બધું જ કારણ કે એ દેહને આત્મા માની બેઠો છે જીવ. એટલે તો આ તો 142 નંબરનો શ્લોક. હવે તમે વાંચો એમ આગળ. શબ્દાર્થ વાંચું છું હમણાં. अति निर्मल तेजोमय तत्व के तिरोभूत अदृश्य होने पर पुरुष अनात्म देह को ही मोह से मैं हूं ऐसा मानने लगता है. तब रजोगुण की विक्षेप दाम वाली अति प्रबल शक्ति काम, क्रोध आदि अपने बंधनकारी गुणों से इसको व्यथित करने लगती है. व्याख्या: तमोगुणी शक्ति के कारण जब आत्म तत्व छिप जाता है तो मनुष्य इस अनात्म शरीर को ही अपना स्वरूप मानने लगता है तथा इसी को वह मैं कहने लगता है.
आत्म तत्व के ज्ञान के अभाव में ही रजोगुणी विक्षेप शक्ति अपना प्रभाव दिखाती है, जिससे काम क्रोध आदि की वृद्धि हो जाती है, जो बंधन का कारण बन जाती है। સીતારામ. हम्म, તો આપણે આગળ જતા નથી. 3:55 થઈ છે, हम्म, એટલે 5 મિનિટ સંકીર્તન કરીએ. हम्म, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 કૃષ્ણ